રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણીને લઈ લોહાણા સમાજમાં અસંતોષ. 6 ટિકિટની માંગણી સામે લોહાણા સમાજના 3 ઉમેદવારોને ટિકિટ મળતા નારાજગી. રાજકોટના જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજે સંમેલન કરી નારાજગી વ્યક્ત કરી. રાજકોટ શહેરમાંથી લોહાણા સમાજને વિધાનસભાની ટિકિટ આપવા કરાશે. રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રઘુવંશી સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યો. અહેવાલ સંજય પોપટ. મારું નામ નીતાબેન સોમૈયા છે અને વોર્ડ નંબર 2 માંથી મેં આ ચૂંટણીની માંગ કરેલી હતી. ચૂંટણીમાં મેં ટિકિટની માંગ કરેલી હતી. મેં ભારતીય જનતા પાર્ટીમાંથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હું છેલ્લા 15 વર્ષથી કાર્યરત છું, એટલા માટે થઈને મારી આ માંગ હકદાર હતી. તો અત્યારે આ સંમેલનને તમે સમર્થન આપ્યું છે કઈ રીતના? આ સંમેલનને સમર્થન આપવા માટે થઈને, એટલા માટે થઈને આ કરવામાં આવેલું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને કરેલો અન્યાય છે. આ જે રાજકોટની જે 3 લાખની વસ્તી ધરાવે છે, તો દરેક વોર્ડની અંદર રઘુવંશી સમાજનું એક પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવે છે. અને રઘુવંશી સમાજનો એક કંઈ એવો વ્યક્તિ નથી કે જે કોઈ કાર્યકર્તા એવો નથી કે કંઈ વોર્ડમાં ન હોય. તો જે તે વોર્ડની અંદર જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાઓને ટિકિટ આપવી જ જોઈએ. અને રઘુવંશી સમાજની માંગ છે, એવું તો નથી કે કંઈ કાર્યકર્તા નથી અને તમે બીજા કોઈને આપો છો તો બરાબર છે. રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે, જે કાળક્રમે ઘટતી ગઈ છે. નહીંતર પહેલા રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળક્રમે આજે 5-6નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે. ત્યારે આ અન્યાય કોઈ પણ રીતે સહન કરી લેવામાં નહીં આવે. રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. આજનો કાર્યક્રમ છે ભાજપની વિરોધની અંદર આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શું કારણ છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે? આ રઘુવંશી સ્વાભિમાન સંમેલન સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેમાં રઘુવંશી સમાજના ઉમેદવારોની જે ટિકિટ ફાળવણીમાં જે ઉપેક્ષા કરવામાં આવેલ છે તેના વિરુદ્ધની અંદર આ સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. અને દર વખતે ભારતીય જનતા પાર્ટીની રઘુવંશી સમાજના કાર્યકરો તન મન ધનથી સહયોગ કરતા હોય છે અને વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી. આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી, પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે. અને તે આ સમગ્ર રઘુવંશી સમાજની અત્યારે લાગણી દુભાણી છે ને તે આપ સૌ જોવો તો બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજ ઉપસ્થિત રહ્યા છે અને 100% અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છીએ. કોને મત આપશો? કોંગ્રેસને આપશો? અમે કોઈ ચોક્કસ પાર્ટીને મત આપવા માટેનો કોઈ નિર્ણય નથી લીધેલો, પણ રઘુવંશી સમાજ એટલું નિર્ણય લીધેલ છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તો મત નહીં જ આપીએ.